નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આજના મુખ્ય પેન્શન સમાચારમાં. ગુજરાત રાજ્યના જે પેન્શનધારક મિત્રો છે તેમના માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર. તો મિત્રો, ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો આજ તારીખ 27/6/2026થી આટલો વધારો થયો મંજૂર કે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો સૌપ્રથમ વાત કરીશું NCJCMના સ્ટાફ સાહિત્યદાર 8 કેન્દ્રીય પગાર પંચ CPC હેઠળ 15 વર્ષ પછી 11 વર્ષ પછી કેન્દ્ર સરકારના પેન્શનને રૂપાંતરિત પેન્શનને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે મિત્રો. તો સૌપ્રથમ 8મું પગાર પંચના NCJCMના સ્ટાફ સાહિત્યદાર 8મું પગાર પંચ હેઠળ 15 વર્ષ કે પછી 11 વર્ષ કે કેન્દ્ર સરકારના પેન્શનોને રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્ટાફ સાહિત્યદાર 8મા CPCને આપેલા મેમોરેન્ડમ તેમના તર્ક સાથે પ્રસ્તાવ શેર કરવામાં આવ્યો હતો. સ્ટાફ સાહિત્ય દલીલ છે કે પેન્શન કોમ્પિટિશનની પુનઃસ્થાપન અંગેના નિયમનો 37 વર્ષ પહેલાં ઘડવામાં આવ્યા હતા અને ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. તેથી હવે 11 વર્ષના પુનઃસ્થાપનને મંજૂરી આપવી જોઈએ મિત્રો. ત્યારબાદ CCS પેન્શન પરિવર્તન નિયમ 1981ના નિયમ 10A અનુસાર પરિવર્તન પેન્શન પુનઃસ્થાપન 15 વર્ષ પછી થયા છે. આ નિયમ લગભગ 37 વર્ષ પહેલાં તે સમયે પ્રવર્તમાન નાણાકીય એક્ચ્યુરિયલ પરિણામોના આધારે બનાવવામાં આવ્યા હતા. જોકે 37 વર્ષમાં ઘણા ફેરફાર થયો છે, જેમાં વ્યાજદર, આયુષ્ય, મૃત્યુદર અને એક્ચ્યુરિટી જોખમ પરિબળના સમાવેશ થાય છે, જેના માટે પુનઃસ્થાપિત સમયગાળો નવા મૂલ્યો જરૂર પડે છે. સ્ટાફ પક્ષે જણાવ્યું હતું કે સ્ટાફ પક્ષ નીચે મુજબ ગણતરી પણ શેર કરી દર્શાવે છે. સમગ્ર રૂપાંતરિત મૂલ્ય લગભગ 10 વર્ષ વસૂલવામાં આવે છે અને આ સમયગાળામાં કોઈ પણ વધારાની વસૂલાત તરફ દોડી જાય છે. તેથી રૂપાંતરિત પેન્શન 11 વર્ષ પછી પુનઃસ્થાપિત થવું જોઈએ મિત્રો. અન્ય સંસ્થાઓ શું કહ્યું છે? સ્ટાફ પક્ષે હકીકત પર ભાર મૂક્યો છે અને ભૂતકાળના ઘણા નિષ્ણાતો સંગઠન રૂપાંતરિત પેન્શન વહેલા પુનઃસ્થાપિત કરવાની ભલામણ આપી છે. અને મિત્રો, દાખલા તરીકે કેરળ અને ગુજરાત જેવી ઘણી રાજ્ય સરકારના સમયગાળા 12 થી 13 વર્ષ કરી ઘટાડી દીધો છે. 5મી CPC 12 વર્ષ પુનઃસંગ્રહ માટે ભલામણ કરે છે અને બીજી રાષ્ટ્રીય ન્યાયિક પંચ 12 વર્ષના પુનઃસ્થાપિત ભલામણ કરી છે મિત્રો. ત્યારબાદ તેથી અમે 8મા CPC 11 વર્ષ પછી અથવા 71 વર્ષ ઉંમર જે પણ વહેલું હોય તે પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ. અને આ સ્ટાફે જણાવ્યું છે કે 8મું પગાર પંચ હાલમાં વિવિધ હિસ્સેદારો સાથે બેઠક કરી રહ્યું છે. તેની રચના લગભગ 18 મહિનાનો તેઓ અહેવાલ રજૂ કરશે મિત્રો. ત્યારબાદ 8મા કેન્દ્રીય પગાર પંચ મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન હતી મિત્રો. એ પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે જેનારી સરકારી કર્મચારી, પેન્શનરો અને સંગઠનો સત્તા પોર્ટલના ઓનલાઈન માગણી સૂચન સબમિટ કરવા માટે વધુ સમય મળ્યો છે. 8મા કેન્દ્રીય પગાર પંચ સમક્ષ રજૂઆતો સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 હતી. તે લંબાવવામાં આવી છે, જેથી કર્મચારીઓ અને સંગઠન તેમની માગણીઓ અને સૂચના સબમિટ કરવા માટે વધારે સમય આપવામાં આવ્યો હતો મિત્રો. અગાઉ CPC વેબસાઇટ સંબંધિત સંદેશાવ્યવહાર સત્તાવાર અપડેટ મુજબ મેમોરેન્ડમ સબમિટ કરવા માટે અંતિમ તારીખ 30 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી હતી. તે સુધારા બાદ 31 મે સુધી લંબાવવામાં આવી હતી અને આ ફરીથી લંબાવવામાં આવી છે મિત્રો. આ મતમાં 8મા કેન્દ્રીય પગાર પંચ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલી જાહેરાત મુજબ 8મા કેન્દ્રીય પગાર પંચ મેમોરેન્ડમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 1/6/2026થી લંબાવવામાં આવી છે અને આ સબમિટ કરવાની અંતિમ તારીખ સમયમર્યાદા હવે 15/6/2026 સુધી હતી. તે પણ પૂર્ણ થઈ ગઈ છે. નવી કમિશનને સ્પષ્ટતા કરી છે કે ફક્ત ઓનલાઈન સબમિશન સ્વીકારવામાં આવશે અને હાર્ડ કોપી, ઈમેલ અથવા PDF સબમિટ ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો. તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.